ભરૂચ પાંજરાપોળની કામગીરીથી પ્રભાવિત થઈ હરિઓમ સોલાર કંપની દ્વારા ગૌ માતાના છાણમાંથી ગૌ સ્ટીક, દીવડા અને છાણા બનાવવાનું મશીન ભેટ આપવામાં આવ્યું છે। ભરૂચ પાંજરાપોળ ખાતે છાણમાંથી ગૌ સ્ટીક, દીવડા અને છાણા બનાવવાનું મશીનનું અર્પણ કાર્યક્રમ ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં હરિઓમ સોલાર ફાઉન્ડેશનના પ્રમુખ મગનભાઈ હનિયા, સેક્રેટરી નવીનભાઈ પરમાર સહિત અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત રહી પાંજરાપોળના ટ્રસ્ટી મંડળના શાંતિલાલ શ્રોફ, બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ કંસારા અને ગૌભક્ત ભૂદેવ કૌશિકભાઈના શાસ્ત્રોક્ત ઉચ્ચારણ વચ્ચે પૂજન વિધિ સાથે આ મશીન અર્પણ કર્યા હતા, જે બદલ ટ્રસ્ટી મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવા સાથે મહીની ઉપયોગિતા વર્ણવવામાં આવી હતી। ભરૂચ પાંજરાપોળને ગૌ માતાના છાણમાંથી ગૌ સ્ટીક, દીવડા અને છાણા બનાવવાનું મશીન ભેટમાં મળતા વેસ્ટમાંથી બેસ્ટ અને લાકડાના વપરાશ ઘટાડો થશે અને પર્યાવરણનું જતન પણ થવા સાથે પાંજરાપોળ આત્મનિર્ભર બનશે। ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિશેષ વનવાસી ક્ષેત્રોમાં આદિવાસીમાં જાગૃતિ સેવાના માધ્યમથી કામ કરે છે અને આજે પાંજરાપોળને છાણના સદુપયોગ માટે કોષ્ટિક, દીવડાઓ અને છાણા એ બનાવવાના 3 મશીનો આપવાનું સદભાગ્ય અમને સાંપડ્યું છે અને તે બદલ અમે પરમાત્માનો અને સૌનો આભાર માનીએ છીએ। મેક્સિમમ સંખ્યામાં અમે આ પ્રોડક્ટ બનાવી શકીશું અને દરેકોને આપી શકીશું। ધાર્મિક વિધિમાં વખતો વખત આ સ્ટીકનો પવિત્ર સ્ટીકનો ઉપયોગ થતો હોય છે અને એની ખૂબ જ ડિમાન્ડ હોય છે અને આમ હાથથી બનાવવામાં ઘણો સમય લાગે છે। અત્યારે ફાઉન્ડેશન, હરિઓમ ફાઉન્ડેશનથી નવીનભાઈને વાત કરી અને એમને કહ્યું કે મારા સંસ્થા તરફથી તમને આ 3 વસ્તુ બનાવી આપું છું। લગભગ અંદાજિત કિંમત 1.5 લાખની કિંમતનું આ મશીન આજે અમને સેવાકીય મશીન અમને ભેટ આપ્યું છે। અમે આ પરિવારનો, આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજના આ પ્રસંગે આ મોટી સંખ્યામાં એમના ટ્રસ્ટીશ્રીઓ આમંત્રિતો પધાર્યા હતા અને એમની હાજરીમાં આજનું આ જે એમને દાન કર્યું છે મશીનનું, એનું આજે ફંક્શન રાખ્યું હતું। ખૂબ સુંદર રીતે આજે ફંક્શન થયું છે। અમે ધન્યવાદ પાઠવીએ છીએ એમને।